વરિષ્ઠ સૈન્ય અધિકારી જનરલ ધીરજ શેઠે મંગળવારે નવા સેનાધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે સશસ્ત્ર દળોમાં 40 વર્ષથી પણ વધુ સમય સુધી સેવા આપનારા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લીધું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જનરલ શેઠે એવા સમયે સેનાની કમાન સંભાળી છે જ્યારે સરહદો પર પડકારજનક સ્થિતિ છે. એક મીડિયા વિગતો મુજબ રાષ્ટ્રીય એકેડેમી ખડકવાસલાના પૂર્વ છાત્ર રહી ચૂકેલા જનરલ શેઠ 1980માં સેનામાં જોડાયા હતા. સેનાધ્યક્ષ બનાવવા પહેલા તેમણે ઉપસેના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે પણ કમાન સંભાળી ચૂક્યા છે. 4 દાયકાની કારકિર્દીમાં તેમણે અનેક મહત્વપૂર્ણ અભિયાનોમાં અગત્યની ભૂમિકા નિભાવી છે, જેમાં ગત વર્ષે પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરમાં પણ યોગદાન આપ્યું હતું. તેમણે સેનાના વિવિધ અભિયાનોમાં નવી ટેકનોલોજી અને ભવિષ્યમાં યુદ્ધક્ષેત્રની જરૂરતોને પૂર્ણ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.